વાત કરીએ ભરતભાઈ સાથે, અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય અને ભરતભાઈ સુતરિયા. ભરતભાઈ, આ જે પણ પ્રોબ્લેમ બન્યો છે, જે ગઈકાલનો વરસાદ પડ્યો છે, એના વિશે આપણે વાત કરવા માંગીએ. ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જે કઈ ઇસ્યુ બન્યા છે એના વિશે આપણે આમ તો 3 દિવસથી અમરેલી ઉપર મેઘરાજા મહેરબાન થયો છે, પણ અતિ વધારે મહેરબાન થઈ ગયો છે. એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે શેખપીપરિયા ગામની અંદર 15 થી 20 ની વચ્ચે વરસાદ થયો છે. એટલે કુદરતી આફત એક આવી છે. હું બાબરાથી આવતો તો બધા ખતરોની અંદર પાણી ગયું છે, ખેતરો ધોવાણા છે. અહીંયા ગ્રામ પંચાયતની મિલકતને પણ નુકસાન થયું છે. એમ જે મકાનો હતા એમાં પણ નુકસાની છે. સરકારી તમામ મિલકતોમાં નુકસાની છે. અને ગામની અંદર જે રહેઠાણ વિસ્તાર હતો એમાં પણ પાણી ઘૂસી ગયા છે. કોઈનું અનાજ કરિયાણું જે તે એ પણ નુકસાની થઈ છે. એટલે હવે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આવો વરસાદ ન થાય. વરસાદ થાય અમારા ખેડૂતોને પૂરતો થાય અને લિમિટમાં રહે, જેથી ગામજનોને, ખેડૂતોને બધાને ફાયદાકારક રહે. આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં હદબરો વરસાદ હતો, પણ બાબરા તાલુકામાં આપણે ઓછો વરસાદ હતો. પણ ગઈકાલનો જે વરસાદ પડ્યો છે હદબરો પડ્યો છે. એ સિવાય હું ભરતભાઈ તમને પૂછવા માંગીશ કે આપના તરફથી જે આની પરિસ્થિતિ હતી એની માટે આપણે શું સુવિધા કરો છો? હાલ મેં તંત્રને ફોન કર્યો, આગળ તમારી સામે જ કલેક્ટરને ફોન કર્યો, જીએબી ને અધિકારીને ફોન કર્યો, આરએમબી ને કર્યો છે. જો રોડ રસ્તા બંધ હોય સાંજ સુધીમાં તમામ રસ્તા શરૂ થાય, પાવર ગામની અંદર સાંજ સુધીમાં બધું આવી જાય, એ રીતની અમે આગળ વ્યવસ્થા કરીને અધિકારી આગળ આખી ટીમ આવે છે, અમારા ધારાસભ્ય પણ આવે છે. આખી ટીમને સૂચના આપી દીધી એટલે સાંજ સુધીમાં જે વ્યવહાર શરૂ કરવાનો છે એ બધો થઈ જશે. માર્ગ વ્યવહાર સાંજ સુધીમાં ચાલુ થઈ જશે અને રોજિંદા જીવન રેગ્યુલર જે હાલતું હતું સામાન્ય પ્રમાણે એ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય એવું ભરતભાઈ સુતરિયાનું કેવું છે. એના તરફથી જોતા ને ગામજનોને જોતી બધી જ મદદ પૂરી પાડવા માટે અત્યારે અહીંયા હાજર છે અને તત્પર છે. હવે એક વાત અહીંયા આપણને અત્યારે નવી જાણવા મળી છે, શેખપીપરિયા ગામની અંદર આપણે શ્રીહરિ સરોવર, હરિકૃષ્ણ સરોવર નામથી જે અહીંથી સૌથી મહત્વના તળાવ છે, સરોવર છે, બરોબર, જે આખા ગુજરાતમાં ફેમસ. અહીંથી હળંગ ગણો ને તો બીજા અહીંથી ચાલુ થયા બધે. પેલો ભાગ અહીંયા હતો. એના વિશે જાણ એવી મળી છે કે ઊંડા કરવા માટે શેખપીપરિયા ગામ હંમેશા મોખરે હોય છે. એ વિશે આપણે ભરતભાઈને પૂછીશું કે એમાં શું એનું અપડેટ છે. શેખપીપરિયા ગામે આમ તો વર્ષોથી તળાવ ઊંડા ઉતરવા માટે ગામ અગ્રેસર હોય છે. અને પાણી ઉતર્યું તરત જ શેખપીપરિયાની અંદર સરોવર ઊંડા ઉતારવાનું કામ શરૂ થઈ જાય. અહીંયા શરૂ થાય એટલે આખા તાલુકાની અંદર એક નક્કી થાય કે શેખપીપરિયામાં શરૂ થઈ ગયું, આપણે આ વર્ષે તળાવ ઊંડું ઉતારવાનું. વિશેષ વાત એ છે કે કોઈ ગામની અંદર 2-3 વર્ષે એકવાર તળાવ ઊંડું ઉતરતું છે, ત્યારે શેખપીપરિયા 18ની સાલથી આ 26ની સાલ આવી હર વર્ષે તળાવ ઊંડું ઉતારે. છેલ્લા 8 થી 10 વર્ષથી દર વર્ષે તળાવને ઊંડું કરવાનું અને ગામમાં પાણી પુરવઠો જળવાઈ રહે એ માટેનું કામ શેખપીપરિયાના લોકો અને સરપંચ તેમજ તંત્ર અહીંનું એ હર વખતે કરતું આવે છે. એની માટે આપણે અહીંના ધારાસભ્ય, સાંસદ સભ્યો અને સરપંચ તેમજ જનતાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું કે આવું જ સારું કામ કરતા રહે. અને દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે બધે ક્યાંય ને ક્યાંય પ્રોબ્લેમ હોય છે, પણ શેખપીપરિયામાં આ પ્રોબ્લેમ નથી. 57 લાખનો છે એટલે મોટો વિસ્તાર. કારણ કે કોઈકને હોસ્પિટલનું કામ આવ્યું હોય ને સાહેબ, એ પ્રશ્ન બહુ મોટો છે એમ. ઓકે, તો એ તમારી દરખાસ્તો થઈ ગઈ છે, બરોબર. પણ 1-2 દિવસમાં હું ગાંધીનગર આવું ને તો તેની ઉઘરાણી કરતો હોઉં. આવ્યો છો એટલે રજૂઆત કરી દે, પછી લેખિતમાં આપી દેવું આપણે. ના મંજૂર થઈ ગયેલો છે, કમ્પ્લીટ પડ્યો છે, ખાલી જોબ નંબરમાં. ઓકે, તમે એને મુલાકાત લઈ લો એટલે એગ્રીમેન્ટ કરવાનું છે, બરોબર. જોબ નંબર એ માટે આજે આપણે વાત કરીશું શેખપીપરિયાના લોકો સાથે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું અહીંના રહીશો સાથે. સાહેબ, શું નામ છે આપણું? મારું નામ અશોકભાઈ વાદાણી. અશોકભાઈ, આપણે આજે શું પ્રોબ્લેમ બન્યો છે? ગઈકાલે વરસાદ પડ્યો અને આપણે સાંસદ શ્રી સાહેબ જે આવ્યા છે, બરોબર, અને શું આપણને હેલ્પ મળી છે એના તરફથી? સાંજે 7 વાગ્યા 7:30 આસપાસ વરસાદ ચાલુ થયો અને 3 કલાક સતત 15 ઇંચથી વધારે એકી સાથે 3 કલાકમાં વરસાદ પડી ગયો. એટલે નિશાણવાળા વિસ્તારમાં બધા ઘરમાં પાણી ઘરી ગયા. કોઈના અનાજ આતે બધા જે સગવડ હોય ન હોય, બધાને તો સગવડ હોય નહીં, એ બધું નુકસાન થયું છે. પછી શેઢા પાળા આપ જોવો છો, ગામની બધી દિવાલો મકાનને નુકસાન થયું છે અને ખેતરો બધા પાળા એવું નુકસાન. એકારે 3 કલાકમાં વરસાદ પડે 15-17 એટલે સ્વાભાવિક નુકસાન તો એટલું પડે, એવું નુકસાન થયું છે. અને અમારે આ જે પાદર છે બસ સ્ટેન્ડ, આમાં 7 થી 8 ફૂટ ઉપર પાણી હાલ્યું જતું. અહીંયા અહીં બધા અહીં દેખાડજો, જરાક ઝૂમ કરજો બા. આપણે કેમેરામેનને કહીશ કે આની પર જરાક ઝૂમ કર્યા. ઓવેડાનું આખું પેક થઈ ગયું છે અને માથે 7 ફૂટ જેટલું ઊંચું પાણી હતું.
એટલે કે અહીંયા એક સમંદર જેવો નજારો જોવા મળતો હોય છે મારી ગણતરી પ્રમાણે દર વર્ષે. તો સાંસદ શ્રી અમારી ગામની મુલાકાતે આવ્યા છે અને જે કાંઈ હશે એ બધી પ્રોબ્લેમ મદદ જેની કરશે. સમસ્યા માટે તમારા જે આપણે સાંસદ શ્રી બધું ધ્યાન દોર્યું છે એટલે પછી એ બધું સર્વે કરીને કરશે. ઈ સિવાય બીજું ગામમાં બીજું કઈ નુકસાન થયું હોય રસ્તામાં જોતા હોઈએ તો ઘણી જગ્યાએ થાંભલા છે, ઘણી જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે, દિવાલો ઘણી જગ્યાએ જે પડી ગઈ છે, એના વિશે બીજું કઈ તમારા અંદર? ના, એટલો બધો વરસાદ પડે એટલે રસ્તાનું ને વીજળી અમારે પાવર રાતનો નથી એટલું નુકસાન તો થાય જ ને. 15-17 ઇંચ વરસાદ 3 કલાકમાં પડી જાય. ધોવાણા ખેતર ધોવાઈ ગયા છે. ખેતરમાં પાક ધોવાઈ ગયો છે. હા, પાક ધોવાઈ ગયા. જોઈ શકો છો મિત્રો કે અહીંના ખેડૂતો અને રહીશોનું ખાસ એ કેવું છે કે વિસ્તારમાં પડેલા ગઈકાલના વરસાદ 15 થી 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને જેના કારણે અહીંયા જળબંબાકાર નહીં પણ એક સમંદર જેવી પરિસ્થિતિ હતી ગઈકાલની શેખપીપળિયા ગામની અંદર. અને નજરે અહીંના જે લોકોને સાથે વાત કરવા જાણવા મળ્યું છે કે અત્યારે હાલમાં વીજ પુરવઠો પણ નથી. જે સાંસદ શ્રી સાહેબ આપણે ભરતભાઈ સુતરિયા આવ્યા છે અને જલ્દીથી જલ્દી આ વસ્તુ શરૂ થાય એ માટે મહેનત કરી રહ્યા છે અને આગળ બીજા ગામોને જોડતા ઘણા રસ્તાઓ પણ ધોવાણ થયું છે. એ સ્વાભાવિક વસ્તુ છે કે 15 થી 17 ઇંચ વરસાદ પડે એટલે આ પ્રોબ્લેમ બનવાનો છે, જેની આજે વાર આપણે ભરતભાઈ સુતરિયા આવ્યા છે. આગળ આપણે એની સાથે પણ વાત કરીશું. એ પહેલા હજી થોડા ગામજનો સાથે વાત કરીએ. સરપંચ કોણ? આવી જાઓ કાકા. હવે આપણે વાત કરીશું શેખપીપળિયા ગામના સરપંચ સાથે, બાપભાઈ સાથે. મારું નામ બાબુભાઈ જાદલ છે, શેખપીપળિયા સરપંચ. હવે ગઈ રાતના જે 15 થી 17 ઇંચ વરસાદ પડ્યો ગામમાં વ્યાપક નુકસાન બહુ થયું છે અને આપ જોઈ શકો છો. અને પાદરની અંદર 7 થી 8 ફૂટ પાણીનો પ્રવાહ ચાલુ હતો. જેટલું પાણી હતું એટલે કે સમંદર જેવી વીજ પુરવઠો કાલનો નથી. ગઈ રાતનો વીજ પુરવઠો નથી. ગઈકાલનો વીજ પુરવઠો નથી અને થાંભલા પડી ગયા છે. ખેતરમાં અમુક પાળાવાળા ધોવાઈ ગયા છે, પાકને નુકસાન થયું છે એટલે અતિશય નુકસાન છે.